જો આ નવોદયની વેબસાઇટ ઉપરથી લીધેલી મેં એક કન્ટેન્ટ છે, બરાબર, ફોટો છે નવોદયની વેબસાઇટ ઉપરથી જ આ ફોટો લો, એના અંદર બધા જ ડોક્યુમેન્ટ લખેલા છે. તો આ બધા જ ડોક્યુમેન્ટ હું તમને ગુજરાતીના અંદર સારી રીતે સમજાવીશ, જેથી કરીને તમને સમજણ પડી જાય કે આ વસ્તુ તમારે રેડી રાખવાની છે. વાલી મિત્રો જોતા હોય તો વાલી મિત્રો પણ ધ્યાનથી જોજો આ કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે. વિડીયો છેક સુધી જોજો. એકાદ પણ ડોક્યુમેન્ટ જો રહી જશે તો એકાદ ડોક્યુમેન્ટ માટે પણ તમને તકલીફ પડી શકે છે પ્રવેશ માટે. તો વિડીયોને અંત સુધી જોજો, છેલ્લા સુધી જોજો, તમને ખબર પડી જાય કયા કયા ડોક્યુમેન્ટ તમારા માટે જરૂરી છે. લખ્યું છે ઉપર જુઓ, ડોક્યુમેન્ટ્સ ટુ બી સબમિટેડ આફ્ટર સિલેક્શન. જે તમારું સિલેક્શન થાય છે, તમારું રિઝલ્ટ આવી જાય છે નવોદયનું, બરાબર. નવોદયના રિઝલ્ટમાં તમે એવું લખીને આવશે કે તમે સિલેક્ટ થયા છો. તો સિલેક્ટ થયા પછી પણ જો જરૂરી ડોક્યુમેન્ટ હાજર નહીં હોય, બરાબર, પ્રમાણપત્રો હાજર નહીં હોય, તો તમારો પ્રવેશ રદ પણ થઈ શકે છે, બરાબર. તો અત્યારથી જ એ બધા પ્રમાણપત્રો આપણે તૈયાર કરી લખીએ. હવે પહેલું જ છે, અહીંયા પહેલું જ પ્રમાણપત્ર કયું છે એ જોઈ લઈએ. પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ, બરાબર. પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ એટલે કે તમારા જન્મનું પ્રમાણપત્ર. જન્મના પ્રમાણપત્રમાં સરકાર શ્રી દ્વારા ઘણા બધા પ્રમાણપત્રો રાખેલા છે, જે પ્રમાણપત્ર તમે તમારા જન્મના પ્રૂફ તરીકે આપી શકો છો. એમાં તો પહેલું છે તમારો જન્મનો દાખલો. એ હોય તો બહુ જ સરસ છે, જન્મનો દાખલો. આ દાખલો હોય એટલે પછી બીજું જન્મનું પ્રમાણપત્ર આપવાની જરૂર રહેતી નથી, કારણ કે આ જ બેસ્ટ તમારું પ્રૂફ છે જન્મના દાખલા માટે. બીજું છે તમારા આધાર કાર્ડના અંદર પણ તમારું જન્મ તારીખ આપેલી હોય છે, બરાબર. આધાર કાર્ડના અંદર પણ તમારી જન્મ તારીખ સારી રીતે આપેલી હોય છે. આધાર કાર્ડના અંદર પણ તમારી જન્મ તારીખ આપેલી હોય છે, બરાબર છે. તો પહેલું જ તમારું જન્મનું પ્રમાણપત્ર જોશે, કારણ કે તમે તમારા ફોર્મ ભરતી વખતે ફોર્મના અંદર કઈ ડેટ ઓફ બર્થ લખી હતી, જન્મની તારીખ કઈ લખી હતી એ પણ ચેક કરી લેજો. જો એના અંદર કંઈ ભૂલ હોય, બરાબર, કે ભૂલથી કંઈ ખોટી જન્મ તારીખ લખાઈ ગઈ હોય તો એના માટે શું કાર્યવાહી કરવી એ પણ અત્યારથી તમારે જોઈ લેવાનું છે, બરાબર. તો તમારા જન્મના પ્રમાણપત્રના અંદર જે તારીખ હતી, બરાબર, જન્મના પ્રમાણપત્રના અંદર તારીખ અને તમે જે ફોર્મ ભર્યું છે એના અંદર જન્મની તારીખ સેમ જ છે, સરખી હોય, એ અત્યારથી ચેક કરી લેવાનું છે. પછી એવું ના થાય કે પછી ખબર પડે કે આના અંદર તો મારી જન્મ તારીખ ખોટી હતી અને હવે શું કરું, બરાબર. તો આ ધ્યાન રાખવાનું છે. હવે બીજું જોઈએ, શું છે બીજું? પ્રૂફ ઓફ એલિજિબિલિટી એઝ પર ધ કન્ડિશન ઓફ NVS, નવોદય વિદ્યાલય સમિતિ, બરાબર. યોગ્યતાના પ્રમાણપત્ર નવોદયની શરતોને આધીન. નવોદયની તમે પરીક્ષા આપો છો, તો એ પરીક્ષા આપવા માટે એલિજિબિલિટી કેટલીક હોય છે, બરાબર. કે બાળક ક્યાં 5મા ધોરણમાં ભણતું હોવું જોઈએ, બરાબર છે. પછી શું કહે છે? ત્રીજું અને ચોથું ધોરણ. જો તમે ગ્રામીણમાં આપો છો, ગ્રામીણ ક્ષેત્રમાંથી તમે પરીક્ષા આપો છો, ત્રીજું, ચોથું અને 5મું ધોરણ તમે ગ્રામીણ ક્ષેત્રમાંથી ભણેલા હોવા જોઈએ, બરાબર. તો એ બધી તમારી શરતો છે કે આ વસ્તુ તમારે જોઈએ. જો તમે શહેરમાંથી આપો છો તો 5મું ધોરણ તમે શહેરના અંદર કઈ સિટીના અંદરથી પાસ કર્યું છે, બરાબર. એ બધા પ્રમાણપત્રો તૈયાર રાખવાના છે. તો 5મા ધોરણનું રિઝલ્ટ તો તમારું આવવાનું છે. હજી તો 5માની પરીક્ષા આપશો, પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ આવશે. એના પહેલા તમારે 3જા ધોરણ અને 4થા ધોરણનું રિઝલ્ટ તૈયાર રાખવાનું છે, બરાબર છે. ક્યાંય આડું અવડું મુકાઈ ગયું હોય ઘરના અંદર, જડતું ના હોય, તો એ રિઝલ્ટ તૈયાર રાખવાનું છે શોધીને, બરાબર છે. પછી જોઈએ ત્રીજા નંબરનું. ત્રીજા નંબરમાં શું કહે છે? ફોર ધ કેન્ડિડેટ્સ seeking admission under the rural quota. જો હું આગળના ઉદાહરણમાં કહેતો હતો એ જ વસ્તુ આવી અહીંયા. The parents will also have submit a certificate from the competent authority. બરાબર. શું કહેવા માંગે છે? જો બાળક ગ્રામીણ વિસ્તારની સ્કૂલમાં ભણે છે તો સ્કૂલ ગ્રામીણ વિસ્તારમાં છે એવું પ્રમાણપત્ર તમારે લાવવાનું છે, બરાબર. તમે ગ્રામીણ વિસ્તારમાંથી ભર્યું છે, ફોર્મ ભરતી વખતે તમે લખ્યું હતું ગ્રામીણ, ચોથું ધોરણ, ત્રીજું ધોરણ ગ્રામીણ, ચોથું ધોરણ ગ્રામીણ, જેમને ગ્રામીણમાંથી ભર્યું છે એમની વાત કરું છું. જો 5મું ધોરણ હોય તો 5મું ધોરણ ગ્રામીણ. આ રીતે તમે ફોર્મ ભરી અને આપ્યું હતું, જેના અંદર નીચે તમારા આચાર્યનો સહી સિક્કા કરાયેલા હતા, બરાબર. તો તમારી સ્કૂલ ગ્રામીણમાં જ છે એવું પ્રૂફ કરતું એક તમારે સર્ટિફિકેટ આપવાનું છે. પરંતુ આ વસ્તુ અત્યારે તમારે કરવાની નથી. આ વસ્તુ જ્યારે તમે નવોદયમાં પ્રવેશ લેવા જાઓ એ વખત ત્યાંથી તમને એક ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મના અંદર તમારે સહી સિક્કા કરાવવાના હોય છે, બરાબર છે.
કે તમારી સ્કૂલ છે તે ગ્રામીણમાં છે કે પછી શહેરી વિસ્તારમાં છે, બરાબર. એ તમારો મામલતદાર શ્રીના હોઈ શકે છે સહી સિક્કા. તો એ વસ્તુ તમારે જ્યારે ફોર્મ આપવામાં આવે નવોદયમાંથી એ વખતે કરવાની છે. તો આના માટે ઉતાવળ અત્યારે કરવાની નથી, પરંતુ તમારે ચેક કરી લેવાનું છે કે તમારી સ્કૂલ, જો તમે ગ્રામીણમાંથી ફોર્મ ભર્યું છે તો તમારી સ્કૂલ ગ્રામીણમાં જ આવે છે કે પછી શહેરીમાં આવે છે. કેટલીક વાર કેટલી સ્કૂલો કોઈ ગ્રામ, અહીંયા કોઈ ગ્રામ હશે અને કોઈ શહેર હોય, તો બંનેના વચ્ચેના વિસ્તારમાં કોઈ જગ્યાએ સ્કૂલ બનાવેલી હોય તો એને કયો વિસ્તાર લાગે છે, સિટી લાગે છે કે ગ્રામ લાગે છે, એ તમારે સ્કૂલમાંથી કન્ફર્મ કરી લેવાનું છે, બરાબર છે. એના પછી જોઈએ 4 નંબર. શું કહે છે? રેસિડેન્ટ સર્ટિફિકેટ, ધ વેલિડ રેસિડેન્ટ પ્રૂફ ઓફ ધ પેરેન્ટ, પેરેન્ટ એટલે માતા પિતાનો, ઓફ ધ સેમ ડિસ્ટ્રિક્ટ વેર ધ JNV ઇઝ લોકેટેડ. અહીંયા શું કહે છે? રહેણાંકનું પ્રમાણપત્ર જે જિલ્લાની નવોદયમાં ફોર્મ ભર્યું હોય ત્યાંનું, બરાબર. જે જિલ્લાની નવોદયમાં ફોર્મ ભર્યું છે, તમે ધારો કે અહીંયા ભર્યું છે મહેસાણાની નવોદયમાં. હવે બાળક તો મહેસાણા જિલ્લાની સ્કૂલના અંદર ભણે છે, એ તો વાત સાચી છે, પરંતુ એના માતા પિતા, પેરેન્ટ એટલે કે માતા અથવા તો પિતા, જેનું તમે સર્ટિફિકેટ આપેલું છે, બરાબર, એનું સર્ટિફિકેટ આપેલું છે, તે પિતાના રહેણાંકનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવશે એમના આધાર કાર્ડના અંદર, બરાબર, અથવા તો રહેણાંકનો બીજો કોઈ પુરાવો, રહેણાંકનો બીજો કોઈ પુરાવો તમારે આપવાનો રહેશે પિતાનો. કે જે જિલ્લામાંથી તમે મહેસાણામાંથી ફોર્મ ભર્યું છે તો મહેસાણા જિલ્લામાં તમે રહો છો, એમના પિતાશ્રી મહેસાણામાં જ રહે છે, એવું એક પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના અંદર જો આધાર કાર્ડ આપો છો તો આધાર કાર્ડના અંદર એ જિલ્લાનો, મહેસાણામાંથી પ્રવેશ પરીક્ષા તમે આપી હોય તો મહેસાણાનું તમારે આધાર કાર્ડ જોઈશે, બરાબર છે. અથવા તો રહેણાંકનો બીજો પણ કોઈ પણ પુરાવો તમે આપી શકો છો, બરાબર છે. કોઈના પિતાની ડ્યુટી કોઈ બીજા જિલ્લામાં હોય અને આધાર કાર્ડના અંદર કોઈ બીજું સરનામું ચાલતું હોય તો એમને બીજું રહેણાંકનું કંઈક રૂપ તૈયાર રાખવું પડશે, બરાબર છે. જે જિલ્લામાં બાળકે પરીક્ષા આપી છે, જે જિલ્લામાં તમારે પ્રવેશ લેવાનો છે, ત્યાંનું રહેણાંકનું પ્રૂફ તમારે તૈયાર રાખવાનું છે. આ વસ્તુ બહુ જ જરૂરી છે, આ તૈયાર કરીને રાખવાની છે તમારે. 5મો જોઈ લો, કોપી ઓફ આધાર કાર્ડ ઓફ ધ કેન્ડિડેટ એઝ પર ધ સેક્શન 7 ઓફ આધાર એક્ટ 2016, બરાબર. બાળકના આધાર કાર્ડની ઝેરોક્સ, બાળકના આધાર કાર્ડની ઝેરોક્સ તમારે તૈયાર કરી રાખવાની છે. બધાના પાસે આધાર કાર્ડ તો હશે જ, બરાબર, પરંતુ એ જોવાનું છે કે જ્યારે તમારા બાળકનું આધાર કાર્ડ ક્યારે કરાવ્યું, બાળક 5 વર્ષથી નાનું હોય અને એ વખતે તમે આધાર કાર્ડ કરાવ્યું હોય, બરાબર છે, તો એ આધાર કાર્ડને 5 વર્ષનું બાળક થાય એના પછી સુધારવાનું હોય છે. તો એ સુધારેલું છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. ચેક કરી લેવાનું છે કે આ બાળકનું આધાર કાર્ડ એ 5 વર્ષનું હતું એના પહેલાનું છે કે એના પછી બનાવેલું છે, બરાબર. અપડેટેડ આધાર કાર્ડ રાખવાનું છે. બહુ જ જૂનું આધાર કાર્ડ હશે તો પણ એમાં ચલાવી લેવામાં આવશે નહીં. આધાર કાર્ડના અંદર એનું નામ વ્યવસ્થિત રીતે લખેલું છે કે નહીં, એની જન્મ તારીખ જુઓ, જન્મ તારીખ પણ વ્યવસ્થિત લખેલી છે, બરાબર છે. અને એનું એડ્રેસ એટલે કે એના રહેણાંકનું સરનામું, આટલી વસ્તુ ચેક કરવાની છે. આટલી વસ્તુ કમ્પ્લીટ છે, વ્યવસ્થિત છે કે નહીં, બરાબર. એમાં કંઈ ભૂલ હોય, કશું હોય તો અત્યારે પણ તમે સુધારો કરી શકો છો, બરાબર છે. આટલી વસ્તુ તમારે સુધારી લેવાની છે. આધાર કાર્ડ ચેક કરી લેવાનું, આધાર કાર્ડના અંદર નામ, બાળકનું જન્મ તારીખ અને એનું સરનામું વ્યવસ્થિત છે, ના હોય તો એને સુધારી લેજો અને એની કોપી તૈયાર રાખવાની છે. 6 નંબરમાં શું છે કે સર્ટિફિકેટ બાય ધ હેડમાસ્ટર ઓફ ધ સ્કૂલ રિગાર્ડિંગ સ્ટડી ડિટેલ ઓફ ક્લાસ 3, 4 અને 5. બાળકે 3, 4 અને 5મા ધોરણમાં જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્કૂલના આચાર્ય દ્વારા આપેલું પ્રમાણપત્ર. તમે જ્યારે ફોર્મ ભર્યું હતું નવોદયના અંદર એ વખતે એક ફોર્મ ભરેલું હતું જેના અંદર ધોરણ 3, 4 અને 5ની ડિટેલ તમે લખી હતી આ રીતે અને નીચે આચાર્યએ સિક્કો કર્યો હતો, બરાબર. તો એ પ્રમાણપત્ર તમારે તૈયાર રાખવાનું છે જેના અંદર તમે 3જા, 4થા, 5મા ધોરણમાં ભણ્યા છો. જો તમે 3જા ધોરણમાં અલગ સ્કૂલ છે, 4થા ધોરણમાં અલગ સ્કૂલ છે અને 5મા ધોરણમાં પણ કોઈ અલગ સ્કૂલ છે તો દરેકે દરેક સ્કૂલમાંથી તમારે આચાર્યના સહી સિક્કા કરાવી લેવાના છે. 3જા ધોરણમાં અંદર હું આ સ્કૂલના અંદર ભણ્યો હતો, 4થા ધોરણના અંદર બીજી સ્કૂલમાં ભણ્યો હતો અને 5મા ધોરણમાં પણ હું અલગ સ્કૂલમાં ભણ્યો છું. જે બાળકો અલગ અલગ સ્કૂલમાં ભણ્યા છે તો એમના અલગ અલગ પ્રિન્સિપાલના, આચાર્યના
સહી સિક્કા દ્વારા આપેલું પ્રમાણપત્ર, આ બાળક અમારા ત્યાં અહીંયા આ ધોરણમાં ભણેલું છે એવું પ્રમાણપત્ર તમારા આચાર્ય તમને આપશે, બરાબર. જે બાળકો એક જ સ્કૂલમાં ભણેલા છે એમને તો વાંધો નથી, એમની પોતાની સ્કૂલના અંદરથી એમને પ્રમાણપત્ર લેવાનું છે. પણ જે બાળકો અલગ અલગ સ્કૂલમાંથી ભણ્યા છે એમને દરેક સ્કૂલમાંથી એમનું પ્રમાણપત્ર લઈ લેવાનું છે, બરાબર. તો આ વસ્તુ પણ તૈયાર રાખવાની છે તમારે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, આની ઉતાવળ અત્યારે કરવાની નથી. તબીબી પ્રમાણપત્ર આ અત્યારે જોશે નહીં તમારે. મેડિકલ ફિટનેસ જ્યારે તમારું રિઝલ્ટ આવે છે, બરાબર, રિઝલ્ટ આવ્યા પછી નવોદય દ્વારા તમને કહેવામાં આવશે કે તમે જિલ્લાની જે તે તમારી સરકારી હોસ્પિટલ હોય, બરાબર, જિલ્લાની જે હેડ ઓફિસ હોય, જે સરકારી ઓફિસર મેઇન હોય, બરાબર, એ જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી તમારે તબીબી પ્રમાણપત્ર લેવાનું હોય છે. તો એ તમને એનું જાણ નવોદયમાં તમે પાસ થશો એના પછી કરવામાં આવશે, રિઝલ્ટ આવી ગયા પછી, બરાબર. તો અત્યારે આ રાખવાની જરૂર નથી. તો તબીબી પ્રમાણપત્રની ચિંતા અત્યારે કરવાની નથી. એ તમારું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે નવોદય દ્વારા તમને જાણ કરવામાં આવશે કે આ જગ્યાથી તમારે તબીબી પ્રમાણપત્ર કઢાવવાનું છે. તો એ જગ્યાએ જઈને ત્યાંના જે તમારા મેડિકલ ઓફિસર હોય એમની પાસેથી ફિટનેસ સર્ટી લેવાનું હોય છે, બરાબર. તો આ લઈ લીધવાનું. આના અંદર પછી 8 નંબર, અંડરટેકિંગ ઓફ માઇગ્રેશન, સ્થળાંતરનું સંમતિપત્ર. આની પણ અત્યારે જરૂર નથી અત્યારથી કઢાવવાની. આ શું છે કે નવોદયના અંદર શું નિયમ હોય છે? નવોદયના અંદર નિયમ હોય છે કે બાળક જ્યારે 9મા ધોરણમાં આવે, બરાબર છે, 9મા ધોરણના અંદર આવે ક્લાસ 9, તો એને પોતાની ભાષા, આપણા ગુજરાતના અંદર કઈ ભાષા ચાલે છે? ગુજરાતી. તો ગુજરાતી સિવાયની ભાષા બોલાતી હોય એવી નવોદયના અંદર, બરાબર, ગુજરાતી સિવાય, બરાબર, એના સિવાય જે ભાષા બોલાતી એવી નવોદયના અંદર મોકલવામાં આવશે. બધા જ બાળકોને નહીં, કેટલા 10% કેટલા બાળકોને અંદર આપણી નવોદયના અંદરથી બીજી નવોદયના અંદર 1 વર્ષ માટે ત્યાંનું કલ્ચર શીખવા માટે, ત્યાંની ભાષા શીખવા માટે અને ત્યાંનું રીતિ રિવાજ શીખવા માટે, એટલે 1 વર્ષ માટે એ નવોદયના અંદર ભણવા મોકલવામાં આવે છે, બરાબર છે. હવે 10% બાળકો સિલેક્ટ કરવાના, ધારો કે 80 બાળકો હશે તો 80માંથી 8 કે 10 બાળકોને બીજી નવોદયના અંદર 1 વર્ષ માટે મોકલવામાં આવે છે. તો તમારે એ બાળકમાં જે બાળકનું સિલેક્શન થાય છે, 80માંથી જે બાળકનું સિલેક્શન થાય, સિલેક્શન નવોદય પોતાના નિયમો અનુસાર કરે છે. તો જે બાળકને સિલેક્ટ કરવામાં આવે છે એને જવું જ પડે છે, બરાબર, જવું કમ્પલસરી છે. તો અત્યારથી જ એનું સંમતિપત્રક તમારા પિતાજી દ્વારા આપવામાં આવે છે. જો મારા બાળકનું નામ આવશે તો એ બાળકને હું એ નવોદયના અંદર આ નિયમ અનુસાર બીજી નવોદયમાં જે જવાનું થાય છે 1 વર્ષ, એમાં હું મોકલીશ, બરાબર છે. તો એ સંમતિપત્રક પણ તમારું જ્યારે રિઝલ્ટ આવશે એના પછી લેવાનું હોય છે, બરાબર. એના પહેલા એ સંમતિપત્રક આપવાનું નથી હોતું. જ્યારે તમે પાસ થઈ જાઓ ને તમે પ્રવેશ લો તો રિઝલ્ટ પછી એ સંમતિપત્રક માંગવામાં આવે છે. તો એની પણ અત્યારે તમારે ચિંતા કરવાની નથી, બરાબર. એના પછી છે ડિસેબિલિટી સર્ટિફિકેટ. કોઈ બાળક અપંગ છે, અપંગતાનું પ્રમાણપત્ર, અને તમે અપંગના કોટાના અંદર ફોર્મ ભર્યું છે, બરાબર, ફોર્મના અંદર અપંગ ભર્યું છે, તો એનું અપંગતાનું સર્ટિફિકેટ અત્યારથી તમારે લઈ રાખવાનું હોય છે. પછી છે 10 નંબર. 10 નંબરમાં શું છે કે કેટેગરી અને કોમ્યુનિટી સર્ટિફિકેટ ઇફ એપ્લિકેબલ, જાતિનું પ્રમાણપત્ર. જો બાળક જાતિ તમે કોઈ ભરી છે, SC અથવા ST કેટેગરીના અંદર તમે ફોર્મ ભર્યું છે, એના અંદર તમે પ્રવેશ લેવા માંગો છો, બરાબર, તો જાતિનું પ્રમાણપત્ર તમારે કઢાવી રાખવાનું હોય છે. મોસ્ટ ઓફલી બધા બાળકનું કઢાયેલું જ હોય છે, પણ કોઈ બાળકનું નથી તમે બનાવેલું તો અત્યારથી જ તમારે જાતિનું પ્રમાણપત્ર કઢાવી રાખવાનું છે, બરાબર છે. જે બાળકો SC ST કેટેગરીના અંદર પ્રવેશ લેવા માંગે છે એ બાળકો અત્યારથી જ જાતિનું પ્રમાણપત્ર તૈયાર કરી રાખવાનું છે, બરાબર છે. એના પછી શું છે? કેટેગરી અને કોમ્યુનિટી સર્ટિફિકેટ ઓફ OBC. જે બાળકોએ OBC માટે ફોર્મ ભર્યું છે, બરાબર, અધર બેકવર્ડ ક્લાસ, તો એમને સેન્ટ્રલ લિસ્ટ પ્રમાણે એમનું સર્ટિફિકેટ બનાવવાનું છે, બરાબર. તો આના અંદર કેટલીક જાતિ એવી હોય છે કે જેનું આપણે ગુજરાતમાં ફોર્મ ભરીએ છીએ તો ગુજરાતના અંદર અને સેન્ટ્રલ, બરાબર,
તો ગુજરાતના અંદર એમનું ઓબીસી ચાલતું હોય છે અને સેન્ટ્રલના લિસ્ટ પ્રમાણે એ લોકો જનરલ ગણાતા હોય છે, બરાબર છે. તો એવી કેટલીક જાતિઓ તમારે કન્ફર્મ કરી લેવાનું છે. તમારી જાતિ ગુજરાતમાં પણ ઓબીસી છે અને સેન્ટ્રલમાં પણ ઓબીસી છે. જો ગુજરાતના અંદર તમે ઓબીસીનું ફોર્મ ભરેલું છે અને સેન્ટ્રલમાં તમે જનરલમાં આવો છો તો તમારે જનરલ કેટેગરીમાં જ પ્રવેશ લેવો પડે છે. તો તમારે ચેક કરી લેવાનું છે કે સેન્ટ્રલના લિસ્ટ પ્રમાણે તમારી જાતિ ઓબીસી છે તો એ પ્રમાણેનું તમારે સર્ટી કઢાવવાનું રહેશે, બરાબર છે. તો એ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હોય છે. તમારે કેટલીક વાર ઓબીસીનું સર્ટિફિકેટ ગુજરાતીમાં કાઢેલું હોય છે. તો તમારે ત્યાં મામલતદાર ઓફિસમાં જઈને તમારે કહેવાનું હોય છે કે સેન્ટ્રલના લિસ્ટ પ્રમાણે મારે ઓબીસીનું સર્ટિફિકેટ કઢાવવાનું છે. તો આ સર્ટિફિકેટ એ પ્રમાણે કઢાવી રાખો તો છેલ્લા દિવસે તમને ભાગમભાગ થાય નહીં, બરાબર છે. જો આ ઓબીસીની સર્ટિફિકેટની એક કોપી છે કે આ પ્રમાણેનું સર્ટિફિકેટ તમારે કઢાવવાનું છે. એ નવોદયની વેબસાઇટ ઉપરથી પણ તમને મળી જશે, બરાબર છે. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે, આટલા પ્રમાણપત્રો તમારે તૈયાર રાખવાના છે નવોદયની પરીક્ષા માટે. એવું હોય તો તમને જો કન્ફ્યુઝન હોય તો વિડીયો ફરીથી એકવાર જોઈ લો. એટલા પ્રમાણપત્રો તૈયાર હશે અને દરેક પ્રમાણપત્રની તમારે 2 થી 3 કોપી ઝેરોક્સ તૈયાર જ રાખવાની છે, જેથી 3 કોપી તો જરૂર પડશે જ. અને એના સિવાય તમારે ફોટા, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા, બરાબર. તો આ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. પરીક્ષાના રિઝલ્ટ માટે બેસ્ટ ઓફ લક. અને રિઝલ્ટ આવે તો અમારા ચેનલના અંદર આવીને એમને કોમેન્ટ જરૂર કરજો કે સર અમે પાસ થયા છીએ. કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ પૂછવું હોય તો તમે વિડીયોના અંદર કોમેન્ટ સેક્શનના અંદર કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. ત્યાં સુધી બાય બાય.